હેલો મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજની આપણે રેસીપી છે કાચી કેરીનું કટકી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું। આ અથાણું ઇન્સ્ટન્ટ બની જાય છે, માત્ર 10 થી 15 મિનિટમાં બની જાય છે। તો તમે આને 10 થી 15 મિનિટ બાદ જ ખાઈ શકો છો અને આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે 12 મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો। તો આ અથાણું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આ અથાણું બનાવવાની સામગ્રી જોઈ લઈએ। तो સૌથી પહેલા અહીંયા સામગ્રીમાં મેં 500 ગ્રામ કાચી કેરીને આ રીતે કટકી કરી લીધી છે। આ રીતે મેં નાના નાના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે અને છાલ પણ કાઢી લીધી છે। તો આ રીતે મેં નાના ટુકડા કરીને તૈયાર કરી લીધી છે કેરીને અને ત્યારબાદ 500 ગ્રામ કેરી છે તો સામે મેં 500 ગ્રામ ખાંડ લઈ લીધી છે। બંનેનું માપ સરખું રાખવાનું છે। ને ત્યારબાદ અહીંયા 100 ગ્રામ જેટલો મેં અથાણાનો મસાલો લઈ લીધો છે, જે મેથીઓ મસાલો આવે છે એની રેસીપી તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો। ત્યારબાદ મેં 1 ચમચી જેટલી વરિયાળી લઈ લીધી છે। હવે અહીંયા મેં 200 ગ્રામ સિંગતેલ ઓઇલને ધુમાડો નીકળી જાય ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ કરી લીધું છે। તો આ તેલ આપણે બાદમાં એડ કરીશું, તો આને ગરમ કરીને ઠંડુ કરી લેવું આવશ્યક છે। તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। હવે એક કડાઈમાં આપણે કેરીને એડ કરી દઈશું, ત્યારબાદ આપણે એમાં ખાંડને એડ કરી દઈશું। અહીંયા મેં 500 ગ્રામ કેરીની સામે 500 ગ્રામ ખાંડ લઈ લીધી છે। જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો। હવે આ કડાઈને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું। હવે અહીંયા આપણે ગેસને ચાલુ કરી દઈશું અને જ્યાં સુધી આપણી ખાંડ ઓગળવા ના લાગે ત્યાં સુધી એને સતત હલાવતા રહીશું। અહીંયા આપણે સતત હલાવીને આપણે ખાંડને ઓગાળી લેવાની છે। તો આને બનતા બિલકુલ વાર નથી લાગતી, 8 થી 10 મિનિટમાં બની જાય છે। તો આને મીડિયમ ગેસ ઉપર સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણી ખાંડની એક તારની ચાસણી ના બની જાય ત્યાં સુધી આને આપણે સતત હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગી છે। તો આ રીતે સતત હલાવતા રહીશું। આ ચાસણીમાં આપણી કેરી પણ સરસ રીતે સોફ્ટ થઈ જાય છે અને અંદર સુધી એનો મીઠાશ પણ પકડી લે છે કેરી। તો આ રીતે તમે અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ અથાણું બિલકુલ બગડતું નથી, 1 મહિના 1 વર્ષ સુધી તમે એને સ્ટોર કરી શકો છો। હવે આપણી ખાંડ સરસ રીતે ઓગળવા લાગી છે, તમે જોઈ શકો છો કે સરસ ચાસણી બનવા લાગી છે। તો જ્યાં સુધી આપણે ચાસણી એક તારની ન બની જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતે 2 ડ્રોપ આ રીતે મેં વાટકા ઉપર લઈ લીધા છે। તો તમે આ રીતે 2 આંગળીની મદદથી ચેક કરશો તો એક તારની ચાસણી બને છે। તો આ રીતે આપણે ચાસણી બનાવવાની છે। તો આપણી એક તારની ચાસણી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે કેરી અને ખાંડના મિશ્રણને ઠંડુ કરી લઈશું। હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો આ મિશ્રણને આપણે એક મોટા વાસણમાં તપેલામાં લઈ લઈશું। તો અહીંયા મેં સ્ટીલના તપેલામાં આ રીતે કાચી કેરીના અને ખાંડના મિશ્રણને લઈ લીધું છે। હવે એમાં આપણે ગરમ કરેલું અને ઠંડુ પાડેલું તેલ એડ કરીશું અને ત્યારબાદ આપણે એમાં અથાણાનો મસાલો એડ કરીશું। અહીંયા મેં 100 ગ્રામ મસાલો લીધો છે અને ત્યારબાદ વરિયાળી એડ કરી દઈશું। અથાણાના મસાલાની રેસીપી તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। આ અથાણામાં તેલ થોડું ઉપર સુધી રહે એટલું એડ કરવાનું છે, જેથી કરીને આપણું અથાણું 12 મહિના સુધી એવું જ રહે। તો તમે આ અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે અને આ અથાણાને તમે ઇન્સ્ટન્ટ ખાવાનું શરૂ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બિલકુલ ઝંઝટ વગરનું અથાણું છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો અને પહેલી વાર બનાવતા હોય તો આ અથાણું તમારું બિલકુલ પરફેક્ટ બનશે। જો તમને મારી ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું પસંદ આવ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી।